વહાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ. આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર. કથા સાંભળશો તો ધીરે ધીરે ભાવ જાગશે. જો ગઈકાલે તમે કથામાં આવ્યા અને 3 કલાક સાંભળ્યા તો પરમ દિવસે જે હતા એના કરતાં થોડો ફેર પડ્યો કે નહીં? જો ડૉક્ટરે પૂછવું જોઈએ કે દવા લાગુ પડી કે નહીં, થોડું કામ કરે છે કે નહીં. એટલે રોજ ચેક કરીશ કે કંઈક ધીમે ધીમે અસર થાય છે કે નહીં. આ કથાનો પ્રભાવ છે. ભક્તિ ધીમે ધીમે જાગૃત થવા લાગે, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થવા લાગે. અને આમ ભક્તિ મહારાણીને આજ્ઞા કરી છે, કહ્યું સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તેપી ધન્યા. ચારે બાજુ જયઘોષ થવા લાગ્યા. એ નિર્ધનો પણ ધનવાન છે કે જેના પ્રેમની ભાવની ડોરથી બંધાઈ ભગવાન પોતાના વૈકુંઠના બધા જ સુખ છોડી અને ભક્તોના ઝૂંપડામાં રહેવા તૈયાર થઈ જાય. ભક્તિ સૂત્રોપનદ્ધ. કેમ? કારણ કે ભક્તિની સૂત્રથી બંધાઈ. કારણ કે જે એના હૃદયમાં ભક્તિ આવે છે એનું હૃદય વિશુદ્ધ થઈ જાય. ભગવાન પોતે પધાર્યા, કહ્યું કે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશો. અને પ્રભુએ વચન આપ્યું, જ્યાં જ્યાં ભાગવત સપ્તાહ થશે ત્યાં હું પોતે પધારીશ. એટલે કહેવાય, જ્યાં રામાયણ થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારત થાય ત્યાં અશ્વત્થામા શ્રવણ કરવા આવે, પણ જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન પોતે પધારતા હોય. પ્રત્યેક ભાગવત કથામાં ભગવાનની હાજરી હોય. જો ભગવાનને કેન્દ્રમાં રાખીને કથા થતી હોય, ચારે બાજુ જયઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે, પાર્ષદોની સાથે પરમાત્મા શરદ કુમારની કથામાં પધાર્યા છે. આગળ પ્રશ્ન કર્યો કે આ તો ભક્તિ નહીં, પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય, દુષ્ટ હોય, કોઈ ધર્મનું પાલન ન કર્યું હોય, તો ભાગવતજી એનો પણ ઉદ્ધાર કરી શકે? ત્યારે એના ઉત્તરમાં આ ધુંધકારીની કથા સંભળાવી, ગોકર્ણોપાખ્યાન સંભળાવ્યું. તુંગભદ્રા નદીના તટ પર એક ગામ છે. આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે છે. બધું જ સુખ છે, એક દુઃખ જીવનમાં છે, કોઈ સંતતિ નથી, કોઈ બાળક નથી. અને એનું દુઃખ આત્મદેવને કોરી ખાય છે. જો બધાને બધું મળે એવા કોઈ આપણે પ્રભુ સાથે કોન્ટ્રાક્ટ કરીને તો આવતા નથી. ભગવાનની સૌથી મોટી કૃપા કઈ? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે ભગવાન આપણું ઈચ્છેલું બધું આપતા નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને, જા કાલથી તું ઈચ્છે બધું તને મળશે, પછી આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ નહીં રહે. આપણું મન જ, આપણી ઈચ્છાઓ જ આપણા નાશ માટે કાફી છે. આપણા મનનો કોઈ ભરોસો છે? એવું ન માનતા કે આપણું મન હંમેશા આપણું હિતનું જ ઈચ્છે છે. આપણું મન સૌથી વધારે આપણું અહિતનું ઈચ્છતું હોય છે. તમે જોશો ને, તમારા દુશ્મનો પણ જેટલું તમારું અહિત નથી ઈચ્છતા એટલું આપણું મન આપણું અહિત ઈચ્છે છે. કારણ કે મનને સુખ સાથે જ લગાવ છે. એને ધર્મ અધર્મ નિયમ આ કોઈ વિચાર કર્યા વગર એને કેવલ ને કેવલ સુખ જોઈએ છે, કોઈ પણ ભોગે. અને એટલા માટે ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ધાર્યું ભગવાન કરતા નથી. જો આપણું ધાર્યું કરે તો આપણે જ આપણો સર્વનાશ કરી નાખીએ. કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસને. અને એટલા માટે જીવનમાં ઈચ્છેલું જ મળે એવો આગ્રહ છોડી દો. પણ જે મળે છે એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે, એ રીતે એને સ્વીકારતા શીખો. આ પ્રભુનો પ્રસાદ છે એમ માનીને સ્વીકારો. કોઈ હાથમાં પ્રસાદ મૂકી જાય તો મોં ન બગાડાય કે મારે તો મોનથાળ જોઈતો તો મઠડી આપી ગયો, પછી જમ્યા કહેવાય, પછી પ્રસાદ લીધો ન કહેવાય. પ્રસાદ તો જે હાથમાં મૂકી જાય ને માથે ચડાવી લે એને પ્રસાદ કહેવાય. એમ તમારા જીવનને મળેલી વસ્તુઓને પ્રસાદ રૂપે સ્વીકારો, ભોગ રૂપે નહીં. આ ભગવાને કૃપા કરીને પ્રસાદ આપ્યો છે. અને એટલા માટે બધાને બધું મળતું નથી, અને જે નથી મળ્યું એને સમાજમાં ગોતી લો, ત્યાં જઈને તમારી ભાવના પૂરી કરો. કોઈને માતા પિતા નથી તો વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરો, ત્યાં એમને હૂંફ આપો. કોઈને બાળકો નથી તો અનાથાશ્રમમાં જઈને મદદ કરો.
તમે ભણી શક્યા નથી તો જે ભણે છે એને જઈને મદદ કરો. તમારા સ્વજનો ઈલાજનો ખર્ચ તમે નતા કરી શકતા ને એટલે ગુજરી ગયા, અને હવે સમર્થ થયા છો તો કોઈની જરૂરિયાતમાં જઈને એને ઈલાજમાં મદદ કરો, એને દવા આપો. જે તમને નથી મળ્યું તો દુનિયામાં ગોતી લો, પણ નથી મળ્યું એને રડ્યા કરશો તો જે મળ્યું છે એનો આનંદ ગુમાવી દેશો. ભગવાન 99% તો આપે જ છે, 1% નથી મળતું અને માણસ એને જ રડ્યા કરે છે. અને એટલા માટે એવો હઠાગ્રહ મનમાંથી કાઢી નાખો કે મેં ધાર્યું છે થવું જોઈએ. એટલે વિવેક ધાર્યાશ્રમમાં પણ મહાપ્રભુજી કહે છે કોઈ વસ્તુનો અત્યાગ્રહ નહીં કરો, હઠાગ્રહ નહીં કરો, એનાથી ક્લેશ જીવનમાં આવશે. મળ્યું એને પ્રસાદ માનીને માથે ચડાવો. આત્મદેવ આધ્યાત્મિક તમે અર્થ કરો. તુંગભદ્રા નદી એટલે તુંગ એટલે શિખર, ભદ્રા એટલે કલ્યાણ, કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ, જેનાથી જીવનું કલ્યાણ થઈ શકે, આ માનવ દેહ. આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા. સંતતિ એની પત્ની છે ધુંધુલી. અને એમ નથી કે માં બનતી નથી, સાચી વાત એ છે કે માં બનવા માંગતી નથી. અનેક લોજિકો આપ્યા છે એને ધુંધુલીના લક્ષણ આપ્યા છે. સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોદ્ભવા કલહપ્રિયા. અને આ ધુંધુલી એટલે દુર્બુદ્ધિ. અને દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી આ જીવાત્મા. આ બુદ્ધિ જો બગડે ને, જાકો પ્રભુ દારૂણ દુઃખ દેઈ તાકી મતી પહેલે હર લે, એની બુદ્ધિ પહેલા લઈ લે. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, ગીતાજીમાં પણ કહ્યું બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ. અને એટલા માટે કોઈ ધન બગાડી જાય તો નુકસાન નથી, કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી, કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી, કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી, પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે. એવા વ્યક્તિઓથી દૂર રહેજો જે તમારી બુદ્ધિ બગાડવા તત્પર થયા. એ બહુ મોટું નુકસાન કરી જાય છે તમારું, જે તમારી બુદ્ધિ બગાડી જાય છે. કારણ કે બુદ્ધિ બગાડી જાય એટલે આપણા જ હાથે આપણે આપણો સર્વનાશ કરી લઈએ. અને એટલા માટે સાવધાન રહેવું. હરિરાયજી તો શિક્ષાપત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે કે ભાવ એ નિધિ છે, એની રક્ષા કરજો. કોઈ તમારો ભાવ ન હરી જાય, તમારો કોઈ ભાવ દૂષિત ન કરી જાય. અને એટલા માટે એવાથી સાવધાન રહેવું. દુનિયામાં દરેક પ્રકારના લોકો છે, પણ આપણે આપણું મન બગાડી લેવું શ્રેષ્ઠ નથી. અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે બુદ્ધિની શુદ્ધિ કરી રાખે. આત્મદેવ અને ધુંધુલી આ દુર્બુદ્ધિ છે. અને જ્યારે બગડેલો મન વાળો વ્યક્તિ એ સ્વર્ગમાં જાય તોય ત્યાં એને સુખ નથી મળવાનું. જેનું મન અને બુદ્ધિ જ બગડ્યા છે એને તમે ક્યાં રાખશો? એને સારામાં સારા શાસ્ત્રો પણ પાવન નથી કરી શકતા, એને તીર્થો પણ પાવન નથી કરી શકતા. આપણા ભક્તો ગાતા કહે ને, ઝાંખી ક્યાંથી થાય હરિપદ હૈયેથી વિસરાય, હરિ તારી ઝાંખી ક્યાં. જેની મન બગડ્યા છે, જેના અહંકાર અને મોહમાં ગ્રસિત છે, એને પ્રભુ ક્યાં દેખાવા? એ તો તીર્થમાં જાય તો ગંદકી જોઈને આવવાનું, એ તો મંદિરમાં જાય તો મૂર્તિ જોઈને આવવાનું, એ તો ગુરુ પાસે જાય તો વ્યક્તિ જોઈને આવવાનું. હરિ તારી ઝાંખી ક્યાંથી થાય, દીન દયાની વાતો કરતો તીર્થ યાત્રાએ જાય, દીન દયાની વાતો કરતો તીર્થ યાત્રાએ જાય. તીર્થ રૂપ મા બાપની આંખો, તીર્થ રૂપ મા બાપની આંખો, અહનિશ આંસુએના, હરિ તારી ઝાંખી ક્યાંથી થાય, ઝાંખી ક્યાંથી થાય. હું પદ હૈયેથી ના વિસરાય, હરિ તારી ઝાંખી ક્યાંથી થાય. ઘરમાં અને રોજબરોજના જીવનમાં જે ધર્મ ન કરી શકે એ તીર્થમાં જઈને પણ કેટલો પવિત્ર થવાનો. વડીલો, માતા પિતાઓ, પૂજ્ય જીશ્રીઓ જે આપણા પરિવારમાં છે
એનો આદર કરો. જરૂર નથી કે પગ પકડીને બેઠા રહી, એ ખુશ રહે એમ રહેવું. કોઈને પ્રસન્ન કરો ને તો આશીર્વાદ માંગવાની જરૂર ન હોય, આપમેળે મળી જતા હોય. સ્વજનો સ્નેહીજનો આનંદ મારે એ રીતે જીવ. ગાવા દાવા કપટ ત્યાગી હરિ શરણમાં જાય. ગાવા દાવા કપટ ત્યાગી હરિ શરણમાં જાય. માત પિતા ગુરુ આશીષ મળતા, માત પિતા ગુરુ આશીષ મળતા, ઝાંખી હરિની થાય હરિ તારી ઝાંખી ક્યાંથી થાય, ઝાંખી ક્યાંથી થાય. હું પદ હૈયેથી ના વિસરા, હરિ તારી ઝાંખી ક્યાંથી થાય. ધુંધુલી સત્સંગનું ફળ લેવા દેતી નથી. આત્મદેવને એકવાર મનમાં ખૂબ ગ્લાનિ થઈ કે આ બધું જ ભેગું કર્યું કોના માટે? સંતતિ તો છે નહીં. અને એટલી બધી ગ્લાનિ વધી કે લાવ આત્મઘાત કરી લો. ગયા તળાવ કિનારે ગામની બહાર જ્યાં કૂદવા જાય સામે એક મહાત્માને બેસેલા જોયા. અને મહાત્માને જોઈને એમ લાગ્યું કે જો આમના આશીર્વાદ મળશે તો મારું ભાગ્ય ફરી જશે. દોડતો ગયો, મહાત્માના ચરણે બેઠા, માથું નમાવીને વિનંતી કરી કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો. મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું, આત્મદેવ, આ જન્મમાં નહીં 7 જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી. જો આપણી પાસે જે વસ્તુ ન મળી હોય ને એનાથી દુઃખી થતા હોઈએ તો એ વસ્તુ જેની પાસે હોય એને જોઈ લેવું, શું એ સુખી થઈ ગયો? જે વસ્તુ આપણી પાસે ન હોય ને આપણે એમ કે આ નથી દુઃખી, આ નથી એટલે દુઃખી, તો એ વસ્તુ જેની પાસે હોય ત્યાં જઈને જોઈ લેવું, શું એ વસ્તુ મળવાથી સુખી થયો? એ રડતો હોય છે. આ તો માણસની ધારણા હોય છે. મન ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતતું હોય છે. અને હવે તો આત્મઘાતને જ્યારે આત્મદેવને એમ થયું કે હવે તું આત્મઘાત કરી લઈશ, માથું પછાડી પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો. અને બ્રહ્મહત્યાનું પાપ આપને લાગશે. કરુણા જાગી મહાત્માના મનમાં. અભિમંત્રિત કર્યું ફળ આત્મદેવને આપ્યું ને કહ્યું, જા તારી પત્નીને ખવડાવજે, ઠાકોરજી કરશે તો તારા ઘરે પારણું બંધાશે. આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો. દોડતો દોડતો ઘરે ગયો. અરે ધુંધુલી સાંભળ, જો પ્રભુની કૃપા થઈ છે, મહાત્માએ ફળ આપ્યું છે, કહ્યું છે કે જો આ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે. ધુંધુલી તો માં બનવા માંગતી જ નથી. એને તો ફળ લઈને માથે પછાડ્યું કે ક્યાં પાછી લપ આવી, શું કરું? એટલામાં એની નાની બહેન એના ઘરે આવી. અને દુર્બુદ્ધિની નાની બહેન છે દુસ્સંગ. અને દુસ્સંગ અને દુર્બુદ્ધિ આ બે ભેગા થાય ને પછી માણસને કોઈ ના બચાવી શકે. બુદ્ધિ બગડે તો દુસ્સંગ ગોતવા ન જવું પડે, એ ગોતું ગોતું ઘરે આવી જ જાય. એક વસ્તુ યાદ રાખજો, સત્સંગ માટે શોધવા જવું પડશે, દુસ્સંગ તો શોધતું શોધતું તમારી પાસે આવી જશે. એના માટે તમારે પ્રયાસ ન કરવો પડે, એ તો સામેથી આવે. કોઈને ચેપી રોગ લાગ્યો હોય, એની બાજુમાં તમે બેસો તો તમને ચેપ લાગી જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. એ તો તમારે જ કસરત કરવી પડે. આ ચેપી રોગ દુસ્સંગ જેવો છે અને સત્સંગ પહેલવાન જેવો છે. સારું કરવું પડશે અને ખરાબ થઈ જશે. આ બહુ સહજ છે. અને એટલા માટે એમે ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે. ગાડી ઉપર ચડાવી હોય ઢાળમાં તો એક્સિલેટર દબાવવું પડે. ઢાળથી નીચે ઉતરવી હોય તો એન્જિન બંધ કરી દો તોય ઉતરી જાય. પતન માટે પ્રયાસની જરૂર જ નથી હોતી, એ સહજમાં થઈ જતું હોય છે. અને ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે. કોઈ કે સીધી લીટી દોરો તો પ્રયાસ કરવો પડે, મને એકાગ્ર કરવું પડે, કોશિશ કરવી પડે. કોઈ કે લીટા કરો તો એમાં કાંઈ જરૂર નથી. વિસર્જન માટે, પતન માટે ક્યાં કઈ પ્રયાસ છે? ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે છે. આપણે બધા ઊંધું ઈચ્છીએ, સત્સંગ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે મળી જશે. ભગવાનનું બધું ભગવાન ભરોસે, અને દુકાન હું નહીં જઉં તો કેમ ચાલશે? ઊંધું કરી દો. સત્કાર્ય માટે પ્રયાસ કરો, ભગવાન માટે પ્રયાસ કરો.
લૌકિક તો ભાગ્યમાં લખ્યું છે ને તો મળી જ જવાનું છે. એ તો તમારા નસીબમાં છે. નહીં ઈચ્છો તોય સુખ આવશે. એ તો આવવાનું જ છે. દુર્બુદ્ધિની બહેન આવી દુસ્સંગને કહેવા લાગી, જો મારી પાસે એક વિચાર છે, એમ કર, મારે બાળક થવાનું છે. તું મારા પતિને થોડું ધન આપજે, મારા ઘરે રહેવા આવી જા અને ગર્ભવતી થવાનું નાટક કરજે અને મારે બાળક થશે તને આપી દઈશ અને બધાને કહીશું કે તારે બાળક થયું. વાત ગમી, ગઈ રહેવા. આત્મદેવે કહ્યું કે આ ફળનું શું કરું? કે આ આંગણામાં ગાય બાંધી છે ને એને બાળક થતું નથી, વાછરડું થતું નથી. એને ખવડાવીને જુઓ કે મહાત્માએ કંઈક અભિમંત્રિત કરીને આપ્યું છે કે એમને એમ પકડાવી દીધું છે. અને ખવડાવ્યું ગાયને. સમય ગયો, ગાયને એક સુંદર વાછરડું થયું. પણ કેવું વાછરડું? આખું શરીર મનુષ્ય જેવું, કેવલ કાન ગાય જેવા. એટલે એમનું નામ રાખ્યું ગૌકર્ણ. અને અહીંયા બેનને દીકરો થયો ને આપ્યો ધુંધુલીને, નામ રાખ્યું ધુંધકારી. જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળક પણ કેવું થાય? એવો દુષ્ટ થયો ધુંધકારી. અને ગૌકર્ણજી એવા તપસ્વી થયા, વેદાભ્યાસ કરવા માટે ઋષિના આશ્રમમાં ગયા છે, પરમ સંત અને મહાત્મા બન્યા છે. અને આ ધુંધકારી પરમ દુષ્ટ બન્યો છે. નાના નાના બાળકોને ઉચકીને કૂવામાં નાખી દે, સ્મશાનમાં જાય ને શબના હાથમાં પિંડ પડ્યા હોય પિંડ ખાય. એવો દુષ્ટ થયો, દુરાચારી થયો, પ્રતાડિત કરવા લાગ્યો માને. માને થયું કે એના કરતા બાળક ન થયો તો સારું થાત. માએ આત્મઘાત કરી લીધો. આત્મદેવને થયું મેં હટ કરી, ભાગ્યમાં નહોતી સંતતિ છતાંય માંગી તો આ પરિણામ આવ્યું. એના કરતા બાળક ન થયું હોત તો સારું થાત. ક્લેશ કરી રહ્યા છે એટલામાં આવ્યા ગૌકર્ણજી. જોયું પિતાજીની ઉંમર થઈ ગઈ છે છતાંય હજી સંસારમાંથી આસક્તિ ગઈ નથી. સુંદર ઉપદેશ ગૌકર્ણજી આપ્યો. મનુષ્ય ઉંમર હિસાબે પોતાના વિચારોને કેમ પરિવર્તિત કરવા? એક નાના બાળકના વિચાર હોય, એક યુવાનના વિચાર હોય અને એક પરિપક્વ વ્યક્તિના વિચાર હોય. અને અવસ્થા પ્રમાણે જો માણસ વિચાર બદલે નહીં ને તો એના જીવનમાં ક્લેશ બન્યો રહે.